નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. મિત્રો, અમે જાન્યુઆરી મહિનામાં એક કાલાવડમાં કૃષિ મેળાનું આયોજન કર્યું હતું. ત્યારે એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ કૃષિ મેળામાંથી જે કાંઈ અમને નફો થશે તે નફાના અમુક ટકા હિસ્સો અમે શહીદ સૈનિકોના પરિવાર માટે વાપરવાના છીએ. તેવો જ એક પરિવાર એટલે કે મેપાભાઈ ભડવારનો પરિવાર. મેપાભાઈ એ આપણા દેશના શહીદ થયેલા સૈનિક એવા શ્રી મેહુલભાઈ મેપાભાઈ ભડવાર, ગામ ધામેલ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. તે મેહુલભાઈ માત્ર ને માત્ર 28 વર્ષના ઉંમરે આપણા દેશના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું છે. જેમને ભારતીય આર્મીમાં 2017ના રોજ જોઈનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 18 સપ્ટેમ્બર 2025ના રોજ તેમને એક જમ્મુ કાશ્મીરમાં મિશન આપવામાં આવ્યું. તે મિશન દરમિયાન શ્રી મેહુલભાઈ શહીદ થયા અને 20 સપ્ટેમ્બર 2025ના રોજ અમરેલીના ધામેલ ગામમાં તેને વિધિવત રીતે લાવવામાં આવ્યા અને ત્યાં તેમને અંતિમ ક્રિયા કરવામાં આવી. આવા શહીદ સૈનિકો માટે અમે એમના પરિવારને એ થોડું અનુદાન કર્યું છે. જે અનુદાન આમ કાંઈ ન કહી શકાય, કેમ કે મેહુલભાઈની ઉંમર માત્ર ને માત્ર 28 વર્ષ હતી. કે જે ઉંમરમાં એને આ દેશ માટે બલિદાન આપ્યું અને પાછળ એના જે પરિવાર છે, અત્યારે મેહુલભાઈને ત્યાં અત્યારે એક બેબી છે અને એક બાબો છે. બંનેની ઉંમર નાની છે. તેમ મેહુલભાઈના ધર્મપત્ની અને મેહુલભાઈના પપ્પા શ્રી મેપાભાઈ તેમની સાથે ધામેલ ગામમાં રહે છે. આવા કૃષિ મેળાનું આયોજન કરી અને અમને આવા શહીદ થયેલા સૈનિકના પરિવારની સેવા કરવાનો લાભ મળ્યો. તે બદલ હું સર્વનો આભારી છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન.